એક છોકરાએ એના દાદાને કીધું, દાદા ગઢપણ કેવું હોય? સાંભળજો. દાદાને કીધું, દાદા ગઢપણ કેવું હોય? દાદાએ ખૂબ સરસ મજાની વાત કરી કે દીકરા સાંભળી લે કે મારે આ ઉંમરે વેલા 4 વાગે ઊંઘ ઉડી જાય છે, પણ તારી બા અને તારા બાપુજી 6:30-7 વાગે જાગે ને ત્યાં સુધી મારા ખાટલામાં તડફડિયા મારવા પડે છે. આનું નામ ગઢપણ છે. મારે જયારે ચા પીવી હોય ત્યારે નહીં, તારી મમ્મી જયારે બનાવીને મને આપે ને ત્યારે મારે પીવી પડે છે. આનું નામ ગઢપણ છે. અને એ ચા રકાબી આવે અને મારી ગઢપણ છે, હળવે હળવે પીવું છતાં 2-4 ટીપા હેઠા પડી જાય, તારી મમ્મીને ખબર ન હોય ને એમ હું પોતું લાવી અને મારી દઉં છું. આનું નામ ગઢપણ છે. ચા પીને તરત મારે બહાર વી જવાનું, 12 વાગ્યા સુધી ઘરે નહીં આવવાનું. 12 વાગે થાળીમાં જે આવે એ ખાઈ લેવાનું પછી હુઈ જવાનું. આનું નામ ગઢપણ છે. 4 વાગે મને ઊંઘ ન હોય છતાં 4 વાગ્યા હજુ ખાટલામાં પીડ્યો રહું છું. અને પછી બહાર જાવ ને ત્યારે રસોડામાં તું ને તારી મમ્મી નાસ્તો ખાતા હો, ફ્રૂટ ખાતા હો, ત્યારે મારે ખાવાનું નહીં, તમારી સામું જોઈ અને છાનું માનું બહાર વી જવાનું.